હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 6 એમાં રીડ આપેલું છે આઈ લવ યુ ટીચર. ટીચર, હું તમને ચાહું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલરે 1890ની અંદર પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ખાતે પ્રવેશ લઈને ત્યાં એમણે અભ્યાસ આગળ વધાર્યો. ત્યાં જે બીજા જે અંધ બાળકો હતા એમની સાથે તે મિત્રતા કેળવી શકી અને એમની એકલતા દૂર થઈ અને એમની જે શીખવાની જે કાંઈ પ્રગતિ હતી એમાં ઘણો સુધારો થયો. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ખાસ કરીને એ લેટિન, જર્મન અને એરિથમેટિક ભણ્યા. અને હવે આપણે આગળ જોઈએ. ઇન 1896 1896માં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. મેસેચ્યુસેટ્સ ખાતે આવેલી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એટલે કે યંગ લેડીઝ માટેની જે કેમ્બ્રિજ સ્કૂલ હતી એમાં મેં પ્રવેશ લીધો. મૂડ ઓન એટલે કે અહીંયા પ્રવેશ લેવો, હું ત્યાં આગળ વધી. મૂડ ઓન એટલે કે આગળ વધવું. 1896માં મેસેચ્યુસેટ્સમાં આવેલી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝની અંદર મેં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me. This was really એટલે ખરેખર, ગ્રેટ એટલે મહાન અને અચીવમેન્ટ એટલે સિદ્ધિ. આ ખરેખર મહાન સિદ્ધિ હતી. ફોર લેડી એટલે કે સ્ત્રી માટે, લાઈક મી એટલે મારા જેવી સ્ત્રી માટે. હુ વોઝ બ્લાઇન્ડ, જે અંધ હતી, ડીપ બહેરી હતી, and could barely produce sounds for communication. barely એટલે ભાગ્યે જ, પ્રોડ્યુસ સાઉન્ડ્સ એટલે કે શબ્દોનું ઉચ્ચારણ કરી શકતી, ફોર કમ્યુનિકેશન એટલે વાતચીત કરવા માટે. મારા જેવી અંધ, બહેરી અને વાતચીત કરવા માટે ભાગ્યે જ શબ્દોનું ઉચ્ચારણ કરી શકતી સ્ત્રી માટે એક ખૂબ મહાન સિદ્ધિ હતી, ગ્રેટ અચીવમેન્ટ હતી. I began writing, સરસ મજાની વાત કરી છે. આઈ બિગેન એટલે મેં શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, બિગેન પછીનું જે ક્રિયાપદ છે આઈએનજી વાળું રૂપ આવે છે, યાદ રાખવું બરાબર. આઈ બિગેન રાઇટિંગ, મેં લખવાનું ચાલુ કર્યું. શું લખવાનું ચાલુ કર્યું? તો અહીંયા આગળ જણાવે છે પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં પોએમ્સ અને સ્ટોરીઝ લખવાનું ચાલુ કર્યું. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં પોએમ્સ એટલે કાવ્ય અને સ્ટોરીઝ એટલે વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. શોર્ટલી એટલે થોડા સમય પહેલા, બિફોર એટલે પહેલા, થોડા જ સમય પહેલા, માય એક્ઝામિનેશન એટલે મારી પરીક્ષાના થોડા સમય પહેલા, આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવ્યા એટલે કે મારા પિતાનું મૃત્યુ થયું. લોસ્ટ એટલે ગુમાવવું. પરીક્ષાના થોડા સમય પહેલા મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, જોકે, ઓલ્ધો એટલે જોકે, ઇમોશનલી એટલે કે અહીંયા લાગણીથી, ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચી હોવા છતાંય, અહીંયા હું ભાવનાત્મક રીતે મને ખલેલ પહોંચી હોવા છતાંય, મારી લાગણી છે એમને ઠેસ પહોંચી હોવા છતાંય, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષામાં મારું શ્રેષ્ઠ કાર્ય કર્યું. ડીડ એટલે કાર્ય કર્યું ને, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, એક્ઝામિનેશન એટલે પરીક્ષા. પરીક્ષામાં મેં મારો શ્રેષ્ઠ દેખાવ કર્યો. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા, ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. જો કે હું ભાવનાત્મક રીતે ભાંગી પડી હોવા છતાંય, મને કહેવાનો મિનિંગ છે કે અહીંયા ભાવનાત્મક રીતે મને ખલેલ પહોંચી હોવા છતાંય, હું અસ્વસ્થ હોવા છતાંય, લાગણીથી અસ્વસ્થ હોવા છતાંય પરીક્ષામાં મેં મારો શ્રેષ્ઠ દેખાવ કર્યો. વ્યક્તિને જ્યારે સામે પ્રતિકૂળતા હોય છે અને છતાંય એમને મચક આપ્યા વગર, એમની સામે હાર્યા વગર એ જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે, એ સિદ્ધિ ખરેખર અનેરી સિદ્ધિ હોય છે, એમના માટે ગ્રેટ અચીવમેન્ટ હોય છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધી એક્ઝામિનેશન હોલ. માય ટીચર એટલે મારા શિક્ષિકા, કુડ નોટ અકમ્પની, અકમ્પની એટલે કે સાથ આપવો, મી એટલે મારો સાથ ન આપી શક્યા, કુડ નોટ
સાથ ન આપી શક્યા. ક્યાં? કઈ જગ્યાએ? ટુ ધી એક્ઝામિનેશન હોલ એટલે પરીક્ષા ખંડમાં. મારા શિક્ષિકા પરીક્ષા ખંડમાં મને સાથ ન આપી શક્યા. Their teacher spelled out the question in my hand. ત્યાં એક શિક્ષક હતા જે મારા હાથમાં સ્પેલ્ડ આઉટ એટલે લખી દેતા, ધ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન લખી દેતા, ઇન માય હેન્ડ એટલે મારા હાથમાં, એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. ટાઈપ આઉટ એટલે હું લખી દેતી, ટાઈપ કરી દેતી, આન્સર્સ એટલે જવાબ, અને હું જવાબ ટાઈપ કરી દેતી. There is a teacher. Their teacher spelled out. A teacher spelled out the question in my hand and I typed out the answers. ત્યાં એક શિક્ષક મારા હાથમાં પ્રશ્ન લખી દેતા અને હું જવાબ છે એ ટાઈપ કરી દેતી. વિદ્યાર્થી મિત્રો, એને સંભળાતું નહોતું, દેખાતું નહોતું, એટલે અહીંયા સ્પર્શ જ્ઞાન આધારિત એમને પરીક્ષા છે એ આપે છે. એમના સ્પર્શ જ્ઞાન આધારિત એમને એ એક્ઝામ આપે છે. When the result was declared, હવે પ્રશ્નો છે એ હાથમાં લખી દેતા શિક્ષક અને હેલન છે એ જવાબ ટાઈપ કરી દેતી. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવે છે ત્યારે જુઓ તમે. When the result was declared, પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that. ફૂલ ઓફ જોય એટલે કે હું આનંદથી ભરપૂર હતી, ખૂબ આનંદિત થઈ. ટુ હિયર ધેટ એટલે સાંભળીને. એ સાંભળીને હું બહુ આનંદ પામી કે આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ. પાસ એટલે કે હું પાસ થઈ ગઈ, ઉત્તીર્ણ થઈ ગઈ બધા જ સબ્જેક્ટ્સમાં, એટલે બધા જ વિષયની અંદર. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે બધા જ વિષયમાં હું પાસ થઈ ગઈ હતી, ઉત્તીર્ણ થઈ ગઈ હતી. એ સાંભળીને મને ખૂબ આનંદ થયો. વિદ્યાર્થી મિત્રો, અંધ હોવા છતાંય એ દરેક વિષયની અંદર ઉત્તીર્ણ થાય છે. તો આપણે તો શા માટે પાછળ રહીએ? ભગવાને આપણને સર્વાંગીણ સંપૂર્ણ બનાવ્યા હોય તો મહેનત કરી લેવી જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, I remember my first day at the Radcliffe College in 19. Remember એટલે યાદ આવે છે. હું યાદ કરું છું. ફર્સ્ટ ડે પહેલો દિવસ એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 19th. વિદ્યાર્થી મિત્રો, 1900ની અંદર રેડક્લિફ કોલેજની અંદર મારો પ્રથમ દિવસને હું યાદ કરું તો હવે જણાવે છે એ કોલેજમાં જ્યારે હેલન કેલરે એડમિશન લીધું ને રેડક્લિફ કોલેજની અંદર એડમિશન લીધું ત્યારે એમણે ધ રેડક્લિફ કોલેજનો એમનો પ્રથમ દિવસ છે એમણે યાદ કર્યો. આઈ ન્યૂ એટલે જાણવું, નો એટલે જાણવું, ન્યૂ એટલે જાણ્યું, ખ્યાલ હતો. નોનું વીટુનું રૂપ છે ન્યૂ અને વિથડ છે નોન. નો, ન્યૂ, નોન. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. હું જાણતી હતી કે મારા માર્ગમાં ચેલેન્જીસ એટલે પડકારો રહેલા છે. ઇન માય વે એટલે મારા માર્ગમાં. બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. ઇગર એટલે આતુર હતી, ઓવરકમ એટલે વિજય મેળવવા માટે, પરંતુ હું એમના ઉપર વિજય મેળવવા માટે આતુર હતી. હું જાણતી હતી કે મારા માર્ગમાં પડકારો રહેલા છે, પરંતુ હું એમના ઉપર વિજય મેળવવા માટે આતુર હતી. અને માણસને પડકારો દેખાય ને એમના ઉપર વિજય મેળવવા માટે આતુર હોય એટલે ડબલ શક્તિથી કાર્ય કરે. The professor looked far away as if they were speaking through a telephone. Professor looked far away એટલે એટલા બધા દૂર લાગતા હતા કે as if એટલે જાણે કે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સપોઝિશન દર્શાવ્યું છે. જો અહીંયા લેંગ્વેજ ફંક્શન પૂછવામાં આવે તમને તો as if એવું આપેલું છે એટલે જાણે કે, ધારણા કરી છે. તો ધારણા દર્શક અહીંયા ફંક્શનનો યુઝ થયો છે. તો as if they were speaking through a telephone, જાણે કે ટેલિફોનમાંથી બોલતા હોય ને, સ્પીકિંગ એટલે બોલતા હોય, થ્રુ એટલે માંથી, અ ટેલિફોન, જાણે કે ટેલિફોનમાંથી બોલતા હોય એવું લાગતું હતું. The lectures were spelled into my palms as rapidly as possible. Spelled into એટલે કે લખી લેવું. into my palms એટલે વિદ્યાર્થી મિત્રો મારી હથેળીમાં.
એઝ રેપિડલી, રેપિડલી એટલે ક્વિકલી, રેપિડલીનો સિમિલર વર્ડ છે ક્વિકલી, ઝડપથી. એઝ પોસિબલ એટલે શક્ય હોય એટલી ઝડપથી. લેક્ચર્સ શક્ય હોય એટલી ઝડપથી મારી હથેળીમાં હું ઉતારી લેતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. નોટ ડાઉન એટલે નોંધી લેવું. વોટ એવર એટલે જે કંઈ પણ યાદ રહ્યું હોય. આઈ રિમેમ્બર્ડ એટલે યાદ રહ્યું હોય, અને વોટ એવર એટલે જે કંઈ પણ. વેન આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું ઘરે પાછી ફરતી ને ત્યારે મને જે કંઈ પણ યાદ રહ્યું હોય ને એ બધું જ હું નોંધી લેતી. કેવી સરસ મજાની વાત કરી છે. રેડક્લિફ કોલેજમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વાત કરી તો એમની સામે પડકારો રહેલા હતા, એમને ખબર હતી, પરંતુ એમના ઉપર વિજય મેળવવા માટે આતુર હતી. અને સાથે સાથે પ્રોફેસર એટલા બધા દૂર લાગતા હતા જાણે કે ટેલિફોનમાંથી વાતચીત કરતા હોય, અને લેક્ચર છે એટલી ઝડપથી શક્ય હોય એટલી ઝડપથી એમની હથેળીમાં તે ઉતારી લેતી. અને ખૂબ સરસ મજાની વાત તો એ કરી છે કે જ્યારે ઘરે પાછી ફરતી ને ત્યારે જે કંઈ પણ યાદ રહ્યું હોય ને એ નોંધી લેતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. બિગેન ટુ રાઇટ એટલે લખવાનું શરૂ કરવું. અબાઉટ માય લાઈફ એટલે મારા જીવન વિશે. અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. Wrote એટલે લખ્યું. સ્ટોરી એટલે અહીંયા આત્મકથા, પોતાની વાર્તા. બોથ એટલે બંને ઉપર લખી. બ્રેઇલ ટાઈપરાઇટર ઉપર અને સાદા ટાઈપરાઇટર, નોર્મલ એટલે સાદા ટાઈપરાઇટર ઉપર. અહીંયા મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રાઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. મેં સાદા અને બ્રેઇલ ટાઈપરાઇટર પર આત્મકથા લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. મારા જીવનની વાત એટલે સ્ટોરી ઓફ માય લાઈફ એટલે વિદ્યાર્થી મિત્રો આત્મકથા. મારી આત્મકથા છે તે એડિટેડ એટલે સંપાદન થઈ. કોના દ્વારા? તો જ્હોન મેસી દ્વારા મારી આત્મકથા સંપાદન થઈ. The writing was published in a magazine in 1903 and I was paid for it. Writing એટલે લેખ છે એ. Publish એટલે કે છપાયો. In a magazine એટલે સામાયિકની અંદર લેખ છપાયો. સામાયિકની અંદર લેખ છાપવામાં આવ્યો 1903ની અંદર. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ અને મને પૈસા ચૂકવી દેવામાં આવ્યા. મારી આત્મકથાનો લેખ 1903માં એક સામાયિકની અંદર એટલે કે એક સામયિક મેગેઝિનની અંદર પ્રકાશિત થયો અને મને પૈસા ચૂકવી દેવામાં આવ્યા. With blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે અંધ માણસો, ઇન્ડેપ્ટ એટલે ઋણી છીએ, આભારી છીએ. કોના? લુઈ બ્રેઇલના. વિથ બ્લાઇન્ડ એટલે અમે અંધ માણસો, અમે અંધ લોકો લુઈ બ્રેઇલના ઋણી છીએ. એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગ્યુટનબર્ગ એટલે માણસ જાત જેમ ગ્યુટનબર્ગની ઋણી છે. માણસ જાત જેમ ગ્યુટનબર્ગનું ઋણી છે એવી રીતે અમે લુઈ બ્રેઇલના ઋણી છીએ, આભારી છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછીના લેક્ચરમાં એમનું જે અહીંયા આ યુનિટની અંદર, આ રીડની અંદર જે છેલ્લું એમનું વર્ણન જે એમના શબ્દોમાં જે કાંઈ કરવામાં આવ્યું છે આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.